મિત્રો જો ડુંગળી અને મૂળા બે હતા એ નાખીને ડુંગળીની શાક બનાવ્યું, મૂળા નાખીને લીલા મરચાંમાં અને રોટલા. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. મિત્રો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. મિત્રો સવારના 10:30 વાગી ગયા છે. તમે બધાને ગુડ મોર્નિંગ ને કેમ છો? તમે બધા મજામાં? મિત્રો બધા મજામાં જ રહે, દ્વારકાધીશ બધાને સારું રાખે. તો મિત્રો ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરજો ને વિડીયો સારી લાગે તો લાઈક શેર કોમેન્ટ કરજો. તો મિત્રો હવે જમવાનું બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે. કઢી મૂકી દીધી છે અને જરા પહેરેલું ચશ્મા કેમ કે આના વગર તો અંધારું. તો આજે હું શું બનાવું છું જો સેવ ડુંગળી શેકવા મૂકી દીધું છે. આમાં છે થોડા બે નાના કટકા બચ્યા હતા મૂળાના, અને ટમાટર, હળદર, મરચું પછી નાખીશ, અને આદુ ને લસણની પેસ્ટ વાટીને તૈયાર કરી દીધી છે. તો મિત્રો આજે હું બનાવું છું ડુંગળી શેકીને એમાં નાખીશ મૂળા. તો ચાલો હવે ડુંગળીને મસ્ત શેકી કાઢીએ. ગેસ થોડો ફાસ્ટ કરી દઉં. શેકાઈ પછી મૂળા નાખી દઈશ ને પછી ટમાટર. ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરજો ને વિડીયો સારી લાગે લાઈક શેર કોમેન્ટ કરજો. સોરી હું મિત્રો થોડી બોલવામાં મિસ્ટેક થઈ જાય છે. ફટાફટ હવે આ બની જાય એટલે પછી લોટ ગુંદીને રોટલા કરી લઉં ઘરમાં. તેલ નાખી દીધું અને જો મૂળા પણ અંદર જ નાખી દીધા છે. થોડા શેકાઈ જાય ને મસ્ત. આજે ડુંગળી, મૂળા, લીલા મરચાં, ટમાટર, હળદર, જીરું અને આદુ લસણની પેસ્ટ. બીજું કશું નાખવાનું નથી આમાં. એકદમ સિમ્પલ ને સાદું ભોજન છે. બધું તૈયાર કરી દીધું છે. એકદમ બ્રાઉન રંગની થઈ જાય ને મસ્ત શેકાઈ જાય પછી આદુ લસણની પેસ્ટ નાખી દઉં અને થોડુંક તેલ નાખું પછી મસ્ત શેકાય. આદુ લસણની પેસ્ટ નાખી દીધી તો મસ્ત શેકા દીધો. ગેસ થોડો ધીરો કરી દઉં. મિત્રો થોડુંક પાણી નાખીને છે ને ચડવા દઈએ હવે થોડું, બરાબર. મિત્રો જો ડુંગળી અને મૂળા બે હતા એ નાખીને ડુંગળીની શાક બનાવ્યું, મૂળા નાખીને લીલા મરચાંમાં અને રોટલા. મિત્રો જમવાનું બની ગયું છે. મૂળા અને ડુંગળી ને ટામેટાનું શાક અને ઘઉંના રોટલા. તો ચાલો મિત્રો વિડીયોને કરું છું અહીંયા. ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરજો ને વિડીયો સારા લાગે લાઈક શેર કમેન્ટ કરજો. તો મને નામ બ્લોગમાં જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ.